અરે પ્રધાનજી, બોલો મહારાજ. ગોર મહારાજ ઘણા સમયથી ગયા છે, હજુ કેમ નથી આવ્યા? આવતા જણા છે. યજ હરતે ઉમંગે ગોદવ્યા આવ્યા રે ઉમંગે ગોદવ્યા આવ્યા રે ઘણી ખમ્મા મહારાજાને ઘણી ખમ્મા ગોર મહારાજ, ઘણી ખમ્મા. અરે મહારાજા, હું શ્રીફળ સ્વીકારીને આવ્યો. અરે ગોર મહારાજ, કયું રાજ છે અને કયો રાજા છે અને કયો રાજાનો કુંવર છે? અરે મહારાજા, પિંગલગઢ નગરી છે અને રાજા પઢિયારને રાજ કરે છે અને તેનો દીકરો પ્રતાપચંદ સાથે હું શ્રીફળ સ્વીકારીને આવ્યો છું. અરે ગોર મહારાજ, મેં તમને ના પાડી છતાંય તમે પિંગલગઢ ગયા. અરે મહારાજા, દેશ ફર્યો, પ્રદેશ ફર્યો, પણ જ્યાં રજવાડા સારા હોય ત્યાં કુંવર સારા નતા અને જ્યાં કુંવર સારા હોય ત્યાં રજવાડા સારા નતા. એટલા માટે મારે પિંગલગઢ નગરી પર જવાની વિદાય લેવી પડી. ભલે ગોર મહારાજ, મેં પણ તમને કીધેલું કે મારું પણ વચન તમારે માન્ય રાખવું પડશે મહારાજા. ભલે ગોર મહારાજ, તો હવે જેવી બેન સગુણાના નસીબ, તો હવે જાન ક્યારે આવે છે એ મને બતાવો. હવે જાન પૂનમ અને સોમવારે, પૂનમ દાદા પ્રતાપરાય અને સોમ દાદા સગુણાબેન, પૂનમ ને સોમવારે જાન આવે છે. ભલે મહારાજા. આવી કોયલ બેઠી ગમણે દે હે મોરલીઓ બેટોને ગાડને કારે મારા મહારાજ જાન આવી રહી છે જાપે, માટે પહોંચવાની તૈયારી કરો. મેં તો લીધી રે કંકાવતી મારા હાથમાં, હું તો હાલી રે તમે પહોંચવા. ઘડીઓ ઉડડા गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. कन्या बदराओ सावधान. ये सूरज उगता आवे रे, सूरज ढलता आवे रे, सामने कौन आवे रे.
આવરું નોરંગપુરા ગામ, આજે નોરંગપુરા ગામની અંદર ભાઈ આપણા રામદેવીર મહારાજ એટલે કે 12 બીજના ધણી એમની બેન સગુણા અત્યારે તો એ ભાઈ વિના છે, એટલે જ્યારે એ બેન સગુણાનો ભાઈ નથી ત્યારે જ એમના લગ્ન થાય છે. તો આજ તમારા નવરંગપુરા ગામની અંદર બેની સગુણાના લગ્ન થઈ રહ્યા છે. તો જે કોઈ ભાઈઓ શક્તિ એવી ભક્તિ આ તમારા ગામની અંદર બેની સગુણાના લગ્ન થાય